નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. આજની વાર્તા છે અહંકારી ઇન્સ્પેક્ટર અને જામફળવાળીની દીકરી. સત્તાનો ગર્વ તૂટ્યો. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં બેલ આઇકનને જરૂર ઓન કરજો. અરે ઓ જામફળીની દીકરી, અહીં નેતાગીરી કરવાનું બંધ કર. ભાગ અહીંથી, નહીંતર લોકઅપમાં સડાવી દઈશ. ઇન્સ્પેક્ટર અરુણે ટેબલ પર પગ મૂકતા એ સાધારણ દેખાતી છોકરીને ધમકાવી. કાલે જ તેણે આ છોકરીની માતાની જામફળની ટોપલી લાત મારીને ફેંકી દીધી હતી અને આજે તેને લાગ્યું કે તે આ છોકરીને પણ ડરાવીને ભગાડી દેશે. છોકરીએ માથું ઝુકાવીને શાંતિથી કહ્યું, સાહેબ, કાયદો બધાને સન્માન અને અધિકાર આપે છે. કાયદો મારા ખિસ્સામાં છે. અરુણ ગુસ્સામાં બરાડ્યો અને તેને લાફો મારવા માટે હાથ ઉઠાવ્યો. તારે જ પોલીસ સ્ટેશનની બહાર એક મોંઘી ગાડી આવીને ઊભી રહી. શહેરનો સૌથી મોટો બાહુબલી નેતા ગંગા પ્રસાદ અંદર આવ્યો. અરુણે ઉતાવળા થઈને તેને સલામ મારવાની કોશિશ કરી, પણ ગંગા પ્રસાદની નજર એ સાધારણ દેખાતી છોકરી પર પડી અને તેના પરસેવા છૂટી ગયા. તે દોડીને છોકરી પાસે ગયો અને હાથ જોડીને ઊભો રહી ગયો. મેડમ, તમે અહીં? તમે મને ફોન કેમ ન કર્યો? ઇન્સ્પેક્ટર અરુણના શ્વાસ થંભી ગયા. આ બાહુબલી નેતા આ સાધારણ છોકરી સામે કેમ ઝૂકી રહ્યો છે? ત્યારે જ એસપી અને પોલીસ ફોર્સની ગાડીઓ સાયરન વગાડતી આવી પહોંચી અને બધા જ પોલીસ અધિકારીઓએ તે છોકરીને કડક સેલ્યુટ કર્યું. ગુડ મોર્નિંગ ડીએમ મેડમ. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો, જેથી તમને સૌથી પહેલાં આવી અવનવી સ્ટોરી સાંભળવા મળે. છોકરીએ પોતાના ચહેરા પરથી શાલ હટાવી. તેની આંખોમાં હવે કોઈ ડર નહોતો, પણ એક સિંહણ જેવો તેજસ્વી ગુસ્સો હતો. ઇન્સ્પેક્ટર અરુણ, તારી વર્દી ઉતારવાનો સમય આવી ગયો છે. વાર્તાનો અંત એટલો જ છે કે આ સાંભળતા જ ઇન્સ્પેક્ટર અરુણના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે છોકરીને તે એક ગરીબ ફેરિયાની દીકરી સમજીને ધમકાવી રહ્યો હતો, તે શહેરની નવી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એટલે કે કલેક્ટર અંજલિ હતી. તે સિવિલ ડ્રેસમાં શહેરની વાસ્તવિકતા અને પોલીસની કામગીરી તપાસવા નીકળી હતી. અરુણના તો હોશ ઉડી ગયા. તે થરથર ધ્રુજતા અવાજે બોલ્યો, મેડમ, મને માફ કરી દો. મને ખબર નહોતી કે તમે ડીએમ સાહેબ છો. અંજલિએ કડકડાઈથી કહ્યું, તને ખબર નહોતી કે હું ડીએમ છું, પણ તને એ તો ખબર હતી ને કે એક ગરીબ મહિલા એક સામાન્ય નાગરિક છે. તારી વર્દી ગરીબોનું રક્ષણ કરવા માટે છે, તેમના પર અત્યાચાર કરવા માટે અને કાયદાને ખિસ્સામાં રાખવાની વાતો કરવા માટે નહીં. ત્યારબાદ અંજલિએ એસપી તરફ જોઈને આદેશ આપ્યો, એસપી સાહેબ, આ ઇન્સ્પેક્ટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરો. એક ગરીબ મહિલા પર હુમલો કરવા અને પદનો દુરુપયોગ કરવા અને મહિલા સાથે ગેરવર્તણૂક કરવા બદલ તેની અત્યારે જ ધરપકડ કરો. બાહુબલી નેતા ગંગા પ્રસાદે વચમાં પડવાનો પ્રયાસ કર્યો અને હળવા અવાજે કહ્યું, મેડમ, જવા દો ને, બિચારાથી ભૂલ થઈ ગઈ. અંજલિની નજર ગંગા પ્રસાદ પર ફરી અને તેનો અવાજ વધુ કઠોર બન્યો. તમારો વારો પણ આવશે નેતાજી. તમારા ગેરકાયદેસર કામોની અને જમીન કૌભાંડની ફાઇલ મારા ટેબલ પર પહોંચી ગઈ છે. આ તો માત્ર શરૂઆત છે. આ સાંભળીને ગંગા પ્રસાદ એક પણ શબ્દ બોલ્યા વિના ત્યાંથી ચૂપચાપ ખસી ગયો. અરુણને હથકડી પહેરાવવામાં આવી. જે પોલીસ સ્ટેશનમાં તે રાજા બનીને ગરીબો પર અત્યાચાર કરતો હતો, આજે એ જ પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેને ધકેલી દેવામાં આવ્યો.
બીજા દિવસે અંજલિ પોતાની માતા પાસે ગઈ. માતા હજુ પણ રસ્તાના કિનારે બેઠી હતી. અંજલિએ માતાને ભેટીને ગળે લગાવી અને કહ્યું, માં, હવે કોઈ તારી ટોપલીને લાત નહીં મારે. તારી આ દીકરી હવે માત્ર તારો જ નહીં પણ આખા શહેરના દરેક ગરીબ અને લાચારનો અવાજ બની ગઈ છે. આ વાર્તામાંથી શીખ તો એટલી જ છે કે સત્તા અને પદનો ક્યારેય અહંકાર ન કરવો જોઈએ. ગરીબ અને નિસહાય લોકોની હાય ક્યારેય ખાલી નથી જતી. સમય બદલતા વાર નથી લાગતી અને જ્યારે ન્યાય થાય છે ત્યારે મોટા મોટા અહંકારીઓ પણ ઝૂકવું પડે છે. પ્રિય મિત્રો, મને આશા છે કે તમને આ વાર્તા ગમી હશે. જો ગમી હોય તો કૃપા કરીને લખો કે તમને કેવી લાગી. મિત્રને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. સાંભળવા માટે તમારા બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.